નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે બજેટ 2024માં દેશભરના કરોડો સરકારી કર્મચારીઓ કે જેઓ એનપીએસ અંતર્ગત પેન્શન યોજનામાં સમાવેશ થયા છે તેવા કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ સમક્ષ જે છે તે મિત્રો ઓપીએસ લાગુ કરવું, 8મું પગાર પદનું ગઠન કરવું વગેરે જેવા મુદ્દાઓને લઈને મીટ માંડીને બેઠા હતા। પરંતુ સરકારે આ ત્રણ જે મુદ્દા હતા મુખ્ય, જેમાં 18 મહિનાનું ડીએ જે કોરોના સમયનું બાકી હતું એરિયસ, તે 8મું પગાર પદનું ગઠન અને ઓપીએસને ફરીથી પુનઃસ્થાપિત કરવી, એનપીએસને નાબૂદ કરવું, આ ત્રણેય મુદ્દાઓને લઈને સરકારે મિત્રો કોઈપણ જાતની ચર્ચા બજેટ 2024માં જે 23 જુલાઈના રોજ રજૂ થઈ તેમાં કરવામાં આવી નહોતી। પરંતુ મિત્રો, ગત રોજ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં બનેલી સમિતિ દ્વારા જે છે તે મિત્રો એનપીએસના નવા નિયમો જે છે તે જાહેર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે। અને ક્યાંક ને ક્યાંક ટીવી સોમનાથનની સમિતિ કે જેમણે દેશભરના જે અલગ અલગ રાજ્યોનો અભ્યાસ કરી અને મિત્રો એનપીએસમાં જ સુધારો કરી અને સરકારી કર્મચારીઓને ઓપીએસ નહીં મળે તેવા સંકેતો સ્પષ્ટ આપી દીધા છે। એટલે કે આગામી સમયમાં એનપીએસના નવા નિયમોને કારણે જે પેન્શન છે તે 40% સુધી સરકારી કર્મચારીઓને વધી શકે છે અને રિટાયરમેન્ટ ફંડમાં પણ જોરદાર વધારો થશે તેવી જાહેરાત મિત્રો જે છે તે હાલમાં કરવામાં આવી શકે છે। તો જાણીએ આજના વિડીયોમાં કે એનપીએસમાં સુધારો કરવાથી, નવા નિયમો લાગુ કરવાથી પેન્શનમાં કઈ રીતે સુધારો થશે, શું મળશે વધારાના લાભ, તમામ માહિતી વિશે આજના વિડીયોમાં આપણે બન્યા રહેવું પડશે વિડીયોના અંત સુધી। તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો તમે ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોદ્ધાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો એનપીએસના નવા નિયમોને કારણે તમારું પેન્શન 40% સુધી વધી જશે, રિટાયરમેન્ટ ફંડમાં પણ જોરદાર વધારો થશે। જાણો રોકાણના ફાયદા। તો કેન્દ્ર સરકારે ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસમાં યોગદાન 10%થી વધારીને 14% કર્યું છે, જે નિવૃત્તિ સમયે પેન્શન અને કોર્પસના 40% વધારો કરશે। જો કે ટેક હોમ સેલરી પર નજીવી અસર પડશે। આપ સૌને જણાવી દઈએ કે હાલમાં જે 1 જાન્યુઆરી 2004 પછી સરકારી સેવામાં જોડાયેલા કર્મચારીઓના બેઝિક અને ડીએમાંથી 10% જે છે તે મિત્રો એનપીએસમાં કર્મચારીનું કોન્ટ્રીબ્યુશન થાય છે અને સરકાર તેની સામે 14% જેટલું કોન્ટ્રીબ્યુશન ઉમેરે છે। વાત કરીએ આગળ તો મિત્રો, ભારત સરકારે તાજેતરમાં નેશનલ પેન્શન સ્કીમ એટલે એનપીએસ હેઠળ કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જે નિવૃત્તિ સમયે સબસ્ક્રાઇબરને એટલે કે જે ઉપભોક્તા છે તેને વધુ રાહત આપવા જઈ રહ્યા છે। આ નવા નિયમ મુજબ હવે કંપનીઓએ કર્મચારીના બેઝિક સેલેરીમાં 14% સુધી એનપીએસમાં યોગદાન આપવું પડશે, જે પહેલાં 10% હતું। આ વધારો કર્મચારીના ટેક હોમ સેલેરી પર અસર કરી શકે છે, કારણ કે હવે વધુ રકમ નિવૃત્તિ ફંડમાં જમા કરવામાં આવશે। જો કે લાંબા ગાળે જોવામાં આવે તો આ ફેરફાર કર્મચારીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। નિવૃત્તિના લાભમાં વધારો। આ વધેલા યોગદાનના કારણે સબસ્ક્રાઇબરના એટલે કે જે યુઝર છે તેના માસિક પેન્શન અને નિવૃત્તિ ભંડોળમાં 40% સુધીનો વધારો શક્ય છે। આ વૃદ્ધિ તેમને માત્ર સુરક્ષિત અને સ્થિર આર્થિક ભવિષ્ય જ નહીં, પરંતુ તેમના વૃદ્ધાવસ્થાના ખર્ચને આરામથી પહોંચી વળવામાં પણ મદદરૂપ થશે। એનપીએસ હેઠળ વધતા યોગદાનની અસર જાણો તો પહેલો કેસ છે તો 14% યોગદાન સાથે રોકાણના પરિમાણો। તો જેનો પગાર અત્યારે 35,000 રૂપિયા મૂળભૂત એટલે કે બેઝિક પગાર છે, તેનો માસિક જે એનપીએસમાં યોગદાન છે તે 4,900, 30 વર્ષ માટે કુલ રોકાણ 17,64,000 જેવું થશે। અંદાજિત નિવૃત્તિ ભંડોળ જે છે તે 1,11,68,695 થશે। માસિક પેન્શન અંદાજિત મિત્રો 29,000 રૂપિયા નિવૃત્તિ સમયે બંધાશે। કેસ 2માં 10% યોગદાનની વાત કરીએ તો 10% યોગદાનમાં મૂળભૂત પગાર 35,000માં માસિક એનપીએસમાં 3500 રૂપિયા રોકાણ કરતાં 30 વર્ષમાં 12,60,000 જેટલું રોકાણ થશે। નિવૃત્તિ સમયે અંદાજ ભંડાર જે છે તે 79,77,000 જેવું થશે। માસિક પેન્શન અંદાજિત 21,000 રૂપિયા જેવું બંધાશે। રોકાણ અને નફાનું વિશ્લેષણ। નવા નિયમો હેઠળ એનપીએસ યોગદાનનું વધારો માત્ર માસિક પેન્શનમાં 40% જ નહીં, પરંતુ નિવૃત્તિ સમયે કુલ કોર્પસના લગભગ 40% જેટલો વધારો કરે છે। આ કર્મચારીઓને તેમની નિવૃત્તિ દરમિયાન નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે। જ્યારે નવા નિયમો નિવૃત્તિ માટે બચતમાં વધારો કરે છે, ત્યારે તેની ટેક હોમ સેલેરી પર નજીવી અસર પડી શકે છે। રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ ફેરફારને સમજે અને તેમના માસિક નાણાકીય આયોજનમાં સામેલ કરે, જેથી તેઓની નિવૃત્તિ સમયે મહત્તમ સંપત્તિ એકઠી કરી શકે। આમ એનપીએસમાં સુધારો કરી અને સરકાર જે છે તે મિત્રો કર્મચારીઓને જે નિવૃત્તિ સમયે પેન્શન મળે છે તેમાં વધારો કરવાની જે છે તે કોશિશ કરી રહી છે। જય હિન્દ, અસ્તુ।